ચોરી થઈ જાય તો એ ડેટા ચોરી થઈ ગયો, બધો ડેટા છે તમારો, તો એ સાયબર ક્રાઇમ છે. તમારો થઈ જાય ડેટા એટલે કોને કે તમારો ફોટો, તમારો વિડીયો, તમારા ડોક્યુમેન્ટ છે, તમારા ઘરના કોઈ એવા અગત્યની કોઈ બોલો વાસુકી મહારાજની જય, બાંડિયા બેલી મહારાજની જય. અમૂલ્ય સમય અત્યારે સાહેબે મારી વિનંતીને માન આપીને ફાળવ્યો છે, કેમ કે સતત કામગીરી હોય છે આ ડિપાર્ટમેન્ટમાં. આપણી સાથે આ થતું અટકી શકે એટલે ખૂબ ધ્યાન દઈને આ વિષય સાંભળજો. અને સોશિયલ મીડિયા વાળા મિત્રોને વિનંતી કે આ બધી વસ્તુને રીલ બનાવજો અને જાગૃતિ ફેલાય સમાજમાં. એટલા માટે તમારો રોલ એક અભિનંદન એમને પાઠવું છું કે ભાઈ આવો સાયબર ક્રાઇમ બાબતે અવેરનેસ પણ અંદર વિચારે. વાસુ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ આપણે. થોડુંક તમને બધાને રાહ જોવડાવી એ બદલ સૌ પ્રથમ તો થોડીક માફી માંગુ છું મારા તરફથી, કારણ કે થોડું મારો શેડ્યુલ આજે એવો હતો એટલે પહોંચી શકાય. સાયબર ક્રાઇમમાં 2 વર્ષ મેં પોતે નોકરી કરેલી છે, એટલે મેં બહુ એકદમ નજીકથી જોયેલું છે કે માણસોને કેવી કેવી તકલીફ પડે છે. એમાંય મોટામાં મોટી તકલીફ જો મારી દ્રષ્ટિએ કોઈ હોય તો એ છે કે ઇન્ટરનેટ સસ્તું બહુ થઈ ગયું. આપણે આપણા નવરા સમયમાં પોતાના કામ અથવા તો ઘરના કામ, મિત્રોના કામ, બીજા કોઈ પણ પ્રકારના કામ કરવાનું છોડી અને નવરા બેઠા હોય તો ઇન્ટરનેટ આપણી પાસે એટલું બધું વધારે હોય છે કે ભાઈ આનો ને આ નહીં તો કંઈક રીલ જોઈ લઈએ કે કંઈક બીજું નવું ખોલીને કંઈક જોઈ લઈએ, આ જ આખો દિવસ કરતા હોય. એમાં હમણાં 2 થી 3 વખત મને અનુભવ, હમણાંની જ વાત કરું તમને, વચ્ચે હમણાં માંડિયા વેલી એક દિવસ ગયો રાતના સમયે. લગભગ આપણે આ ધાતલ પરિવારનો એમણે ભાગવત કથા જે રાખેલી હતી એ સમયમાં તો ગામડામાંથી હું નીકળ્યો તો બધા 2 થી 3 ગામમાં જ્યાંથી નીકળો તો છોકરાઓ જોરે બેઠા બેઠા મોબાઈલ લઈને ગેમ રમવા સિવાય કંઈ કામ કરતા હોય. 4-5 છોકરા બેઠા હોય, મોબાઈલ હોય હાથમાં અને ગ્રુપમાં બધા ગેમ રમતા હોય. એટલે પહેલાના સમયની જેમ જે છોકરાઓ અંદર વાતચીત કરે કે ક્યાંક એકબીજા ભાઈબંધો બેઠા હોય એવો સારો સમય વિતાવવાનો કોઈ પાસે સમય રહ્યો નથી. અને પાછળનું એકમાત્ર કારણ જો હોય તો યાદ છે કે ભાઈ તમે ઇન્ટરનેટ સસ્તું થઈ ગયું છે એટલે જેમ વપરાય એમ વાપરો, પણ મેક્સિમમ એમાં આપણો સમય, આપણી ઉર્જા બધું એમાં વ્યતીત થવું જોઈએ. બીજે કે આપણે નહીં વાપરીએ ચાલશે એવી પરિસ્થિતિ છે અત્યારે. સાયબર ક્રાઇમ એ એવી વસ્તુ છે કે એમાં માત્ર જેમ બાબુએ કીધું કે ભાઈ ઓટીપી તમે આપી દો અને એના લીધે તમારા પૈસા કપાઈ જાય એવું નથી. તમારો ડેટા ચોરી થઈ જાય. ડેટા એટલે કોને કે તમારો ફોટો, તમારો વિડીયો, તમારા ડોક્યુમેન્ટ છે, તમારા ઘરના કોઈ એવા અગત્યની કોઈ વિગત હોય તમે નોટમાં સેવ કરીને રાખેલી હોય, આ બધી વિગતો એ ચોરી થઈ જાય તો એ ડેટા ચોરી થઈ ગયો, બધો ડેટા છે તમારો, તો એ સાયબર ક્રાઇમ છે. તમારો ઓટીપી લઈને તમારો બધો ફ્રોડ કરી નાખે એ પણ સાયબર ક્રાઇમ છે. સામે કોઈ પણ વ્યક્તિ તમને પોલીસની ઓળખાણ આપી અથવા બીજા કોઈ પણ XYZ અધિકારીની ઓળખાણ આપી, અત્યારે આપણે બધાના પેલામાં ફોન કરીએ છીએ કોકને તો રિંગટોન વાગે છે. જો તમને કોઈ પણ અધિકારી આવી રીતે પોલીસ અથવા અન્યની ઓળખાણ આપીને છેતરપિંડી કરે તો ડરવું નહીં, ફરિયાદ કરવી, આવું બધું બોલતા હોય છે. તો એ બધું સાયબર ક્રાઇમ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ઓનલાઈન જે તમારું પૈસાનું ટ્રાન્ઝેક્શન છે, જે તમારી વિગતો છે એ ચોરી કરવી, પૈસા લઈ લેવા, આ બધી વસ્તુઓ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે. હવે આમાં ખાલી પૈસાથી સીમિત નથી. ઘણી વખત એવું છે કે પોતે ખાસ કરીને પ્રેમ સંબંધમાં એવું થતું હોય છે કે કોઈક છોકરીને બદનામ કરવા માટે
અંદરો અંદર છોકરા એકબીજા છોકરાઓને હેરાન કરવા માટે થઈને, ધાર્મિક લાગણી કોઈની દુભાવવા માટે થઈને, અથવા એમણે મોજ મસ્તીમાં ઓનલાઈન જે વસ્તુ એની પાસે અવેલેબલ હોય એમાં છેડછાડ કરીને જે ન કરવા જોઈએ એ પ્રકારના ગુનાઓ ઓનલાઈન કરતા હોય છે, તો એ પણ સાયબર ક્રાઇમ જ છે. હવે સાયબર ક્રાઇમ જે છે એ મૂળ 3 કારણો સાથે જોડાયેલું છે: ડર, લાલચ અને આળસ. તમને કસ્ટમના અધિકારી અથવા તો પોલીસ અધિકારીને ઓળખ આપી અને તમને 2-3 દિવસ સુધી તમે કિસ્સા ક્યાંક ને ક્યાંક વાંચતા હશો, વિડીયો જોતા હશો, એમાં એ તમને એવી ઓળખાણ આપીને પછી બીવડાવે, પછી તમે એને પૈસા આપી દો. હવે તમારું એવું કોઈ પાર્સલ આવવાનું ન હોય, તમારે ખરેખર કોઈથી દૂર સુધી કોઈ XYZ જ્યાંથી પણ પાર્સલ આવવાનું હોય એની અંદર કોઈ લેવા દેવાનું હોય, છતાંય તમે ડરી જાઓ, તો એ ડરનો માહોલ એક ઊભો કરવામાં આવે છે, પૈસા લઈ લે તમારી પાસે. લાલચ, ઇન્વેસ્ટમેન્ટના નામે ભયંકર લાલચ કરાવડાવે છે. શેર બજારમાં પૈસા કમાવી દઈએ, તમને બિટકોઇન જેવા અલગ જે બધા જેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે એમાં તમને પૈસા કમાવી દે. તમને એમાં ખરેખર કંઈ ખબર ના હોય, કોઈ તમને નોલેજ ન હોય, તો એ સારી વાતો કરી ગળે ગમે એમ કરીને વાત ઉતારી દે, પછી તમે એમાં પૈસા નાખો અને જોવો ઊંડાણપૂર્વક, તો ક્યારેય ખરેખર કોઈ એવો કોઈન હોતો નથી, કોઈ એવું પ્લેટફોર્મ હોતું નથી, અને તમારા બધા પૈસા લઈને ભાગી જાય છે. બીજી આળસની વાત થઈ. આળસ શું છે કે ભાઈ મને ખબર છે કે મારી બેંકમાં કંઈક ટ્રાન્ઝેક્શનનો કંઈક નાનો મોટો પ્રશ્ન છે, હું વાસુકી દાદાના મંદિરે છું ને વધીને સૂર્યાશોક સુધી મારે બેંકમાં જવાનું છે, છતાંય ઘરે બેઠા હું ઓનલાઈન નંબર સર્ચ કરું છું. નંબર સર્ચ કરી અને કે બેંકમાં હું સીધો ફોન કરી લઉં અને મારો પ્રશ્ન છે એ કહી દઉં અને બેઠા બધું સરખું થઈ જાય. એમાંય પાછું એવું નહીં કે હું ઊંડો ઉતરીને ચેક કરું કે ખરેખર બેંકનો જ નંબર છે કે બીજા કોઈનો નંબર. ગૂગલમાં આપણે સર્ચ કર્યું અને જે પહેલો નંબર આવ્યો બતાવ્યો, એમાં ક્લિક કર્યું, કોપી પેસ્ટ કરી સીધું એને એ નંબર આપણે ડાયલ કરી દીધો. એટલે જેને પણ લાગે, હવે એ ખરેખર આ બધા એટલા બધા હોશિયાર છે કે ગૂગલ છે એ કોઈ વેરિફિકેશનની કોઈ સિસ્ટમ છે નહીં. એ લોકો તમે એને પૈસા આપો કે ભાઈ મારે આ ફલાણા કુરિયરની મારી સર્વિસ છે ને આટલા પૈસા હું તમને આપું, તો મારું કોઈ પણ સર્ચ કરે તો થાનગઢમાં પહેલામાં પહેલી મારી કુરિયરની સર્વિસ દેખાવી જોઈએ, તો એ હું કરાવી શકું. એમાં આ લોકો એવું કરે છે ભાઈ અમારે તો આવી રીતે ફલાણી બેંક, એમાં નાની મોટી વિગત આમથી આમ ફેરફાર કરી નાખે, એટલે ઓલા ગૂગલ વાળા કઈ જાજુ વેરીફાઈ કરવા બેસે નહીં. તો સીધું સર્ચ કરે, પેલો નંબર આવે અને હું એને નંબર ડાયલ કરતો, એ મારી આળસ કે હું કંઈ જોતો નથી હું રૂબરૂ કંઈ વેરીફાઈ કરતો, કે નથી હું ઓનલાઈન કંઈ વેરીફાઈ કરતો. સીધું નંબરમાં ફોન કરી સામેવાળો જે કહે મને તો વિશ્વાસ જ છે, કારણ કે ગૂગલમાંથી મેં સર્ચ કર્યું એટલે બધું 100% સાચું છે એવું માનીને જ ચાલવાનું. એટલે એવું થાય એટલે હું એમાં સામેવાળો જે વિગત માગે એ બધી વિગત આપી દઉં કે મારા બેંકનો અકાઉન્ટ નંબર આ છે, કાર્ડના નંબર આ છે, CVV નંબર આ છે, મારો પિનકોડ તેમાં જે પિન નંબર છે આ છે. એટલે તમારા પૈસા સેફ રહે અથવા બચી જાય એની કોઈ શક્યતા જ નથી. એટલે મુખ્ય આ 3 કારણો છે. પછી આ 3 કારણો બીજા બધામાં પણ હોય. કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધની મગજમારી થઈ હોય તો એને પાછી પામવાની લાલચ હોય, તો ઈ એક અલગ લાલચ છે. કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધનું હોય ને એમાં એવું હોય કે હવે આ યાર મને બદનામ કરી નાખશે, તો એટલે એનું બીજું ફેક અકાઉન્ટ બનાવે ઇન્સ્ટાગ્રામમાં, એને એ રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે. તો એ ડરમાંથી ઊભું થયેલ એવો સાયબર ક્રાઇમ છે. એવું ને એવું આળસમાં પણ એવું તમે સાયબર ક્રાઇમ બીજું ગોતી શકો. એટલે આવા કેટલા બધા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે. નાના ટાઉનમાં આપણે અહીંયા હજી સોશિયલ મીડિયાના બાળકોવાળા પ્રશ્નો એટલા બધા ધ્યાને મને નથી આવેલા, લગભગ ફરિયાદ કરવા ના આવતા હોય એવું પણ બની શકે. બાકી આજકાલના છોકરાઓ જે છે એમાં ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આ બધી એપ્લિકેશન વાપરવાનું ચલણ પુષ્કળ છે. ગામના નામથી સર્ચ કરીએ ને તોય મળી જાય કે આ ગામનો આ ફલાણો છે, રોજ એક વિડીયો એક ફોટો મૂકે છે, આ સારસાણાનો છે, આ ચિત્રાલાખનો છે, આ વિજળિયાનો છે, તમને મળી જ જાય.
પછી ખેતીનો મૂકતો હોય, પોતાનો ફોટો વિડીયો મૂકતો હોય, પોતાની બાઇકનો પછી આમ પેલું સ્ટન્ટ કરતા હોય એવો વિડીયો મૂકતા હોય, ગાડી એવી હોય એવા ફોટા મૂકતા. એટલે એક્ટિવિટી બહુ છે બાળકોમાં. તો સામે ક્રાઇમ એટલું છે. એ લોકો પછી એકબીજાને હેરાન કરવાના, એકબીજાને ઉશ્કેરતા હોય એવા ફોટા મૂકવાના, કોઈ અંદરો અંદર દુશ્મની હોય તો દુશ્મનાવટની એવી વાતો કરતા હોય એવા ફોટા વિડીયો મૂકવાના. એટલે એમાં ઘણા બધા ક્રાઇમ થઈ જાય. એટલે મૂળ આ બધા પાછળનું આ 3 કારણ તો છે, પણ મને એવું લાગે છે કે ઇન્ટરનેટ સસ્તું થયું છે, એમાં આપણે જેનો સદુપયોગ થવો જોઈએ એના કરતાં દુરુપયોગ વધારે છે. અને બાળકોનું ભવિષ્ય ખરેખર મને તો ખતરામાં લાગે છે. કારણ કે મા બાપ બિચારા પોતે સમજતા નથી કે એમાં શું ચાલે છે, એટલે એ કંઈ રોકટોક જાજી કંઈ કરી શકતા નથી. 2-4 પ્રકાર ખાલી હું તમને કહી દઉં કે જે હમણાં રિસેન્ટના આ સમયમાં અમે જોયેલા છે અને અમે પોતે પણ અનુભવેલા છે. એક સાયબર બુલિંગ, હમણાં હું જે વાત કરતો હતો, સાયબર બુલિંગ કહેવાય છે અને હેકિંગ કહેવાય. સાયબર બુલિંગની અંદર એવું છે કે તમે એ બાળકોને લગતો પ્રશ્ન છે, મોટામાં આવું થતું નથી. તમે કોઈ વ્યક્તિ છે એની આઈડી ઉપર જેવી તેવી બેફામ કમેન્ટ કરો, જાણ્યા જોયા વગર એના વિશે ગમે તે બોલવું, ગમે તે લખવું, એ વ્યક્તિને એનાથી એક તકલીફ પડી જાય એવું આપણે લખી દેવું. અથવા સ્કૂલની અંદર બાળકો જેમ પેલા આપણા સમયમાં બાપુ આપણે સ્કૂલમાં રહીશું ત્યારે એમ કે ભાઈ 2 ઝાપટ મારી લીધી અને હવે એ છે ડિજિટલ પેલામાં આવી ગયું છે. ઝાપટ મારવા કરતાં સ્કૂલના ગ્રુપમાં ગાળું લખે એમ આવે, આવો છે તેવો છે. તો એ એક પ્રકારની હેરાનગતિ છે. એટલે એ સાયબર હેરાનગતિ જે થાય છે એ પણ એક સાયબર ફ્રોડનો પ્રકાર છે. એના લીધે બાળકો, તમે બધાએ અનુભવ હોય છે, પહેલાં કરતાં બાળકો સેન્સિટિવ બહુ થઈ ગયા છે. તો ઘણા બધા સિટીમાં પ્રશ્નો આવા વધારે છે. બાળકો સુસાઇડ કરી લે કે ભાઈ સ્કૂલમાં હેરાન કરતા હતા એટલે સુસાઇડ કરી લીધું. આપણે થોડીક અલગ પેટર્ન છે. આપણે અંદરો અંદર આવું ઓનલાઈન કંઈક માથાકૂટ થાય એટલે સામે બધા 10-15 ભેગા થઈને માથાકૂટ કરે. એટલે એવા ગુના ઘણા મારી સામે આવેલા છે. પછી બેન ઠોકવા પડે. એટલે એ પણ એક સાયબર ફ્રોડનો પ્રકાર છે. બીજું હેકિંગ થતું હોય છે. બધા કે હેક થઈ ગયો, મારો ફોન હેક થઈ ગયો એવું કહેતા હોય છે, પણ એને આમ જાજુ એમાં બીજું શેના લીધે થયું એ લોકો જોતા નથી. આપણને બધાને એક એવી ખરાબ ટેવ છે કે ભાઈ મને મારા મેસેજમાં, વોટ્સએપમાં કોઈ વેબસાઇટ ખોલી હોય તો ત્યાં ગમે ત્યાં XYZ જગ્યાએ કોઈ લિંક આવે તો એ લિંકમાં શું છે એનાથી મને કોઈ લેવા દેવા જ નથી. સીધો લિંક ક્લિક કરીને મને એ જ થાય કે હું આમાં જોઈ લઉં ઝટકે શું છે. પણ એના લીધે શું નુકસાન થાય છે, શું તકલીફ થાય છે એવું આપણે વિચારતા નથી. લિંક ક્લિક કરવાથી તમારો ફોન આખો હેક થાય, તમારો ડેટા ચોરી થાય. એ ખોલ્યા પછી સમજો એમાં તમને પોપઅપ કંઈક નવું કંઈક ખુલે ને એમાં વિગત ભરાવડાવે કે મારું નામ આ ને મારું ફલાણો નંબર ને મારો ઈમેલ આઈડી આ એવું જો કરાવડાવે તો એ પણ તમારો ડેટા ચોરી થઈ શકે. એ પછી ભવિષ્યમાં XYZ આ લોકો તમારો ડેટા બધી જગ્યાએ વેચતા હોય છે. તમને ઘણીવાર એમ થાય કે ભાઈ આ મારે હારી ફલાણી વસ્તુની જરૂરિયાત હતી અને હું ને પ્રશાંતગીરી બાપુ અમને બેઠા